મિત્રો જો તમારી માં તમારો જીવ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હસતા અજાંગીત હેલો મારા વહાલા મિત્રો આજ છે તમારા માટે એક નવી જ મારી નાનાની સ્ટાગતના લઈને આવી છું મારોપથી વિદેશમાં નોકરી કરતો એટલે મને એકલા મારા રૂમમાં ના ગમતું ને એટલે હું નાઈન મારી નરેન્દ્રના રૂમમાં રોજ સૂતીથી અને તેના ભાર હોવાના કારણે હવે મારાથી રહેવાતું પણ પછી એક દિવસ એક છોકરો અમારી ઘરે ભારે રહેવા આવ્યા તે છોકરો જુવાન અને સુંદર પણ હતો અને પછી એકવાર મેં રાત્રે જોયા મેં તો મારી અંદરૂમાનથી એટલે હું મારી નનદને ગોતવા લાગી તો અમને જોવા મળ્યા હોવાન કે જે છોકરાને અમે અમારા ઘરે એક રૂમ ભારે આપ્યા છે તેના રૂમની લાઇટ કાલ હતી અને તેના રૂમમાંથી કંઈક અજીબ અવાજ પણ આવી રહ્યા હતા એટલે હું મોન તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાનું ત્રાયા કરી તો આંદ્ર જેમને દેખાયા અને તે જોઈને મારા હોશ ઉડી ગયા મિત્રો આખી સ્ટોરી સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક અને આપની ગુજરાતી ભાભી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને રૂમમાં મેં જોયા તો તે છોકરો અને મારી નંદ હતા અને આ બધું જોઈને મારાથી પણ ના રહેવાયો ને એટલે હું નાન પણ જલ્દીથી રૂમની અંદર તેની પાસે ગઈ પછી એ છોકરાએ સ્વાર શોધી એમને અને મારી નરેન્દ્રને દોસ્તો મારું નામ લીલા છે અને હું ગુજરાતના રાજકોટથી છું અને મારી એક નાની એવી ફેમિલી છે જેમાં મારી મારા આપતી અને મારા સાસુસરા રહીએ છીએ મારા મેરેજને 5 મહિના થઈ ગયા છે અને મારો ઉપથી વિદેશમાં નોકરી કરે છે અને તે બીજા 3 મહિનામાં એકવાર ઘરે આવતો અને મિત્રો અમારું ઘર ખૂબ મોટું વેલી જેવું છે જેમાં ત્રીજી કાર રૂમ તો એમને એમ ખાલી પડિયા રહેતા ત્યાં અમે ફાલતુ સામાન રાખીએ છીએ અને તે બધા રૂમનું અમારે આમ પણ કંઈક કામન હોયા અને મારા આપતી વિદેશમાં રહેતા હોવાના કારણે હું વધારે તો મારી આનંદ સાથે જ નામે સાથે એક રૂમમાં અંજે સૂઈએ છીએ અને મારા સાસુસરા તેના રૂમમાં સૂતા હોયા તેનો રૂમ મારા રૂમની બાજુમાં અંજાહતો અને મારા સાસુ અને સસરાની માની અને લરગી ભેરાંશ ફરન ફીસે ક્વાક હસની આસપાસ શિપ્કન બુઅન નજીબ જુવાન જ દિખાતા તારીખ વાખટ રાતે હું બાથરૂમમાં જવા માટે ઉઠી ત્યારે રાતના 1 વાગ્યા હતા મારા નળ તો સૂઈ ગયા હતા જેવી હું રૂમની બહાર નીકળી તો મને મારા સાસુને સરાના રૂમમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો એટલે મેં રૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરી અને તેના દરવાજામાં એક થોડી કેવી જગ્યા હતી ત્યાંથી મેં અંદર જવાની કોશિશ કરી અને જોયા કે મારા સસરા મારી સાસુને સરકારી સ્ટાઇલમાં કબડી અરમાડી રહ્યા હતા અને આ બધું જોઈને એમને પણ અજીબ ટાઈપનું મહેસૂસ થવા લાગ્યા અને ત્યારે એમને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાને તેનાપતી વગર કે તું હોયા અને ગમે તે મહિલા હોયા તેને રાતે જે અહેસાસ થયા છે કે તેનાપતીનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે અને પછી હું બાથરૂમ જતી રહી અને થોડી વાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસેથી નીકળી તો મેં જોયા કે તેના રૂમની લાઇટ તો હજુ પણ ચાલુ હતી પછી હું મારા રૂમમાં નજતી રહી અને વિચારવા લાગી કે મારા શ્રામાના આટલી ઉંમરે આટલી તાકાત પર છે કેમ કે તેના જેટલી ઉંમરના લોકો સરખા કાલી પણ ન શકતા પણ મારા સસરા તો જ માફથી રમતા હતા પછી સવારે નાસ્તો કરીને અમે બંને બેઠા હતા તો ત્યારે અમારા ઘરની ડોરબેલ વાગી એટલે મારી નંદે દરવાજો ખોલ્યો તો અમારી બાજુવાળી ભાભી એક 22 વર્ષના છોકરાને લઈને આવી હતી અને તે બોલી કે આ છોકરો અહીં ત્યાં રાજકોટમાં જે કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે તો તેને રહેવા માટે એક રૂમ ભારે રાખવા છે અને તમારે તો આમ પણ એટલા બધા રૂમ છે તો એક રૂમ આ છોકરાને ભાડે આપી દો તો તમારું પણ સારું છે તો મારી સાસુએ કીધું ને કે રૂમ તો 3 ખાલી પડ્યા છે પણ ત્યાં બિનજરૂરી સામાન પીડ્યાઓ છે તો તે બાજુવાળી બોલી કે નહીં વાંધો નહીં રૂમ આ છોકરાને પતાવી દઉં છું ને જો તેને પસંદ આવશે તો રહેશે ભાડેથી રૂમ આપવાની વાત હતી એટલે મારા સાસુએ ક્યાંક નહીં વાંધો નહીં બતાવી દો એટલે તે બાજુવાળી અને તે છોકરો ઘરની અંદર આવ્યા અને રૂમ જોવા લાગ્યા ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી આ કોણ છે કેમ કે હુનન પણ તેને જોવા માંગતી હતી તો સાસે કીધું કે આ છોકરાને રૂમ બાદ રાખવો છે તે રાજકોટમાં કોલેજ કરે છે એટલે તે ઘર જોવા આવ્યો છે એટલે તરત મેં તે છોકરાની સામે જોયા અને તે ખૂબ દુર્જ અને સ્માર્ટ પણ હતો અને તે પણ એમને અજીબ નજરથી જોઈ રહ્યો હતો કેમ કે હું પણ દેખામાં આ એક નંબર છાતી એમને એકવાર જોઈ લે તો એકવાર તો વિકારે જે કે આમાં મેપ આવી જાય તો કે વિયન સારું ને એટલે મેં સાસને કી દીધું ના કે કોઈ વાંધો નહીં ને પીન રૂમ આપી જાઓ આમ આપણને તો વિધે છે તો ભાત દુનિયન તો આવશે એટલે મારી સાસ પિન માની ગયા અને તે છોકરાને
અમારી ઘરે એક રૂમમાં રહેવા લાગ્યા અને અમારે ઘરે બાથરૂમ. એક જે હતું એટલે તે છોકરો અને અમારા ઘરના બધા ભયા હોતે જે ઉપયોગ કરતા અને એક દિવસ તે અમારા સોદામાં એન આવ્યા અને મારા સાસને કહેવા લાગ્યા આંટી મારે ત્યાં આજે ગેસ પૂરો થઈ ગયો છે હું તમારા રસોદામાં રોટલી બનાવીશ કુન તમારા સાસે કીધું કે ના બેઠતા તારે બનાવવાની ની જરૂર નથી આજનો દિવસ અમારી ઘરે જો તારું જમવાનું બનાવી નાખીશું ના અને લીલા હતી તને તારા રૂમાન જમવાનું ફોન શાદી દશે એટલે તે છોકરો બોલ્યાઓ કે ઠીક છે અતિ જેવી મારી ઈચ્છા છી તે તેના રૂમાન કાલ્યાઓ ગયા પછી મારા સાસુ એમને કીધું કે લીલા આજે પહેલા છોકરાને માતે પણ જમવાનું બનાવી દેજે અને તેને તેના રૂમાન આપતી આવજે એટલે મેન કીધું ઠીક છે મીજી છી મેન જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડીશ તૈયાર કરી અને તેને આપવા માટે ગી તેના રૂમનો દરવાજો કઢાવ્યાઓ એટલે તે બોલ્યાઓ આવો ભાભી છી મેં કીધું તમારી માટે જમવાનું લઈને આવીશું એટલે તેને કીધું કે કોઈ વાંધો નહીં ત્યાં ટેબલ પિયા રાખી દૂરના અને પછી મેં ત્યાં ટેબલ પી ડીશ રાખી એટલે તે બોલ્યાઓ ભાભી થોડી વાર બેસી જાવ તો મેં કીધું કે નાના મારે જો ઘરના બહુ કામ કરવાના બાકી છે તો તે બોલ્યાઓ કે બધું તો કાલ્યા કરે 2 મિનિટ તો બેસો એટલે હોન પણ 2 મિનિટ માટે તે ના પાસે બેસી ગઈ અને તે ટીવીમાં કંઈક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યા હતો અને અચાનક તેમાં એવો સીન આવી ગયો એટલે મેં નજર ફેરવી લીધી તો તે બોલ્યાઓ કે ખબર નહીં આ મૂવી વાલા પણ કેવા સીન બતાવે જે પછી મેં કીધું કહાની ના બોલી અને કીધું કે ઠીક છે તો હવે હંજાઉં છું ને એટલે તે બોલ્યાઓ અરે ભાભી આખી મૂવી જોઈને જો તો મેં કીધું ના અને હું ત્યાંથી આવતી રહી અને રાત્રે સૂતા હું તે છોકરા વિશે વિચારતી હતી કે તે કેટલો સ્માર્ટ અને સુંદર છે હું બપોરે તેને જમવાનું આપવા ગઈ ત્યારે મેં નક્કી કરી દીધું હતું કે આજ નહીં તો કાલે એક દિવસ તો આને કબડ્ડી માંડવી જ છે અને જી મારે પણની અંદર નહેતી આવતી એટલે હોન થોડી વાર રૂમની બહાર ગઈ અને ત્યારે એમને મારા સાસુસરાના રૂમમાં ઠીકનીક અવાજ આવ્યો એટલે હું તેના રૂમ પાસે ગઈ તો ત્યાં તો રોજની જેમ સાસુને શરાબંધી રમતા હિટતા પછી હું ચાંતી જતી રહીને પાછી મારા રૂમમાં જતી આનતી તો મેં જોયા કે ઓલા છોકરાના રૂમમાં લાઈટ ચાલુ હતી અને હા દોસ્તો મને કીધું તે છોકરાનું નામ નિકુંજ હતું ના અને ત્યારે રાતના 1 વાગ્યા હાથતો એટલે એમને વિકાર આવ્યો કે આટલી મોડી રાતે કેમ તેના રૂમની લાઈવ ચાલુ હશે એટલે હું ત્યાં જોવા માટે ગઈ અને જોયા એ તો નિકુંજ તેના મોબાઈલમાં અસેન્તે મૂવી જે જોઈ રહ્યા હતો અને ફોનનો અવાજ પેન તેને વધારે રાખ્યાઓ તો મેં ખ્યાવું કે નિકુંજ તો તેનો ફોનનો અવાજ તરત ધીમો કરી દીધો અને કીધું કે આવોને લીલા ભાભી એટલે મેં તેને પૂછ્યાવન કે તારા રૂમની લાઈટ કેમ જી સુધી ચાલુ છે અને જી સુધી તું શું તો કેમ નથી તો તે બોલ્યાઓ કે ભાભી મને નીંદર નહોતી આવતી એટલે આ મૂવી જોઈ રહ્યા છું તો તે બોલ્યા પણ લીલા ભાભી તમે કેમ જી જાગો છો એટલે મેં કીધું અમને પણ નીંદર નથી આવતી એટલે જોવા આવી કે તારા રૂમની લાઈટ કેમ ચાલુ છે તો તે બોલ્યાઓ આવને ભાભી આપને બંને મૂવી જોઈએ એટલે હું તેની પાસે જઈને બેસી ગઈ પછી મારી જાતના ફોનની સ્ક્રીન પર પડી અને હું પણ મૂવી જોવા લાગી પણ આ વાતની ફેલાન નિકુંજને ખબર નહીં ટીપસી તેને ખબર પડી કે હું છુપાઈને તેના ફોનની સ્ક્રીનમાં જોને એટલે તેને એમને પૂછ્યા ભાભી જોવી છે તમારી મૂવી તો મેં કીધું નાના મારે નથી જોવી આને હું મારા ફોનમાં ત્યાં બેસીને કેમ રમવા દા લાગી તો નહીં કુંજે તેનો ફોન મારા હાથમાં આપી દીધો અને પછી હું આનંદ તે મૂવી જોવા લાગી પછી અમે બંને તેના ફોનમાં એક સાથે તે મૂવી જોવા લાગ્યા અને તે મૂવી કેવન નિષ્ઠું અંતે તમારે મને શુન કેવન અને તેમને ધીરે કાલું મૂવીમાં ક્યારે હાથ ફરવા લાગ્યા તેમને ખબર જનરી અને જ્યારે ખબર પડી તો હું કની બોલી શકી કેમ કે હું પણ મારો કાબુ ગુમાવી રીહ તીપ છી તે ઊભો થયા અને એમને કીધું કે તમે બેસો હું પાણી પીને હમણાં આવું છું તેમ ખીને તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો પછી તેને એવી મજાક કરાવી કે જેની મને કેટલા જ ટાઈમથી હું રાત જોઈ રહી હતી અને આમ પણ સાસુસરાને જોઈ મારાથી રહેવાતું અને નાચુન પીછી બધું કામ પૂરું કરીને તેને એમને કીધું કે ભાભી હવે જલ્દી તમે તમારા રૂમમાં જતાન રહો કેમ કે હવે સવાર પડવા આવી છે કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે આજે તો ખૂબ મજા આવી ગઈ પછી હું છુપાઈને રૂમની બહાર જોઈ લીધું કે કોઈ જાગતું તો તીને એટલે ત્યાં કોઈ નહોતું એટલે પહેચી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ અને થાકી પણ એવી ગઈ હતી કે કોઈ દિવસ આવી હોય અને તેવી નીંદર આવી ગઈ અને પહેચી તો આ રોજનું થી ગયા હું રોજ બધા સૂઈ જાયા એટલે હું ત્યાં નિકુંજ પાસે જતી રોના અને સવારે બધા ઉઠી તે ફેલાન પાછી આવી જતી અને રોજ મારા સાસુને સરાપન કબડ્ડી રમતા હોયા તેમને જોવા મળતું ના અને અવાજ પેન્શન ભલ્લાતા
અને આ બધા જોઈને એમને પેન આવ્યા પછી એકવાર રાતે હું નિકુંજના રૂમમાંથી પાછી આવતી હતી અને મેં વિચાર્યા કે બધા હાસી હજી તો સૂતા હશે પણ જ્યારે હું મારા રૂમમાં ગઈ તો ત્યાં મારી આનંદ નું હાદી અને હુનાનસન મારી જે ગયા પિયર્સ ગી તમને દેખાયા એન કે મારી આનંદ તો રૂમના દરવાજા પાછળ ઊભી હતી એટલે મેં તેને પૂછાવું કે જીલ શું આન થયાવન તો તે મારી પાસે આવી અને બોલી કે ભાભી આજે મેં કે નીક જોઈ લીધું ને એટલે મેં પૂછાવું કે શું જોયાવન તો તે બોલી કે ભાભી મેં તમને ફેલા નિકુંજ સાથે તેના રૂમમાં જોઈ લીધા તમે ત્યાં શું કરવા ગયા હતા એટલે મેં કીધું કે ની અનહીન બી એસ તેના રૂમની લાઈટ કાલો હતી તો જોવાગી હતી કે લાઈટ ક એમ કાલો છે તો તે બોલી કે ભાભી ખોતું ના બોલો મેં બીધુન જોયા છે અને એમને બીધુન ખબર છે એટલે પછી હોન પણ કૂપથી ગીપ છી હું શ્રમથી નીચે જોઈ ગઈ અને કીધું કે જો કિંજલ તને તો ખબર જ હશે કે તારો ભારાઈ કેટલા જ ટાઈમથી આવ્યાઓનથી અને તે વિદેશમાં જ છે તો આટલા જ ટાઈમથી ઉનકી રીતે રૂં છું તે તો અમને જ ખબર હોયા અને કિંજલ આ વાત આપના બે વચ્ચે જ રહેવી જોઈએ કોઈને પણ ખબર પડવા દેતી તો તે બોલી ભાવી પણ આ કોતું છે જો ભાઈને આ વાતની ખબર પડે તો તે તમને છૂટતા ચડ્ડા આપી દેશે એટલે મેં કીધું કે જો તું કોઈને ના ખૂન અને તું પિન કોઈને ના ખેતુતને ખબર કી રીતે પડે તો તે બોલી કે મારે જેમ કરવન હોયા તેમ ક્રોમને કંઈક ફરક નથી પડતો પછી અમે બંને સૂઈ ગયા અને પછી એક દિવસ રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી અને આમ પણ હું ત્યારે 5 દિવસ માટે નિકુંજ પાસે જીશ કુન તેમ નથી સમજી ગયા ને દોસ્તો તમે કે શ્વન કામન જીશ કુન તો તે દિવસે મેં જોયા કે કિંજલ તેની જગ્યા પી ટીપછી મેં બાથરૂમમાં જોયા તો તે ચાન પણ નથી એટલે મને વિકાર આવ્યો કે ક્યાંક નિકુંજ પાસે તો નથી જ રહી એટલે હું નિકુંજના રૂમમાં જોવા ગયા અને જેવન વિકાર્યા હતું inte vunjipnya unte janji hosti ane sukari kabdi di kalu hosti ane a joine hunto konki gi ane tarchmara રૂમમાં આવતી રહી અને સૂતી હોયા તે વન્નાત કરવા લાગી પછી જ્યારે કિંજલ રૂમમાં આવી એટલે મેં તેને પૂછ્યા કે ક્યાં ગઈ તી તો તે બોલી કે ભાભી હન તો વોશરૂમ ગઈ તી એટલે મેં કીધું મેં તો તને નિકુંજ સાથે કબડી રમતા જોઈ તો તે કહેવા લાગી જો ભાભી તમે પેન્તની પાસે જાઓ છો તો હું કેમ નજીશ કોણ ભાભી આ વાત આપની બે પાસે રહેવી જોઈએ ના તો હું ભાઈને ખીશ કે નાટ મેં મમ્મી પપ્પાને કહેતા એટલે મેં કીધું કે ઠીક છે આને પછી લગાતાર આમે બહેનને નર ભાભી નિકુંજ પાસે જીતી તેને તો જલસા હતા નિકુંજને તો બેનને હાથમાન લાડવા જીતા અને નિકુંજ ફેલા શરૂઆતમાં રજાના દિવસો માનતે તેના ઘરે જતો રહેતો પણ હવે તો તે પણ ક્યારે આ નિયન જતો અને અહીંયા જી રહેતો અને આમાં આરીવન અને કે કદીરમાં દ્યા કરતો પછી તો મારી અને મારી અન્ને વાલા કોત તત્વા દ્યા કો ઇલાંચ વાગ્યાથી 2 વાગ્યા સુધી મારી નાનો વારો હતો અને 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મારો વારો આવતો તો આ હતી આપણની આજની સ્ટોરી તમને કેવી લાગી તે તમે એમને કમેન્ટ કરીને જણાવો અને સારી લાગી હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ મિત્રો